નમસ્કાર દર્શક મિત્રો, સાથે મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે પાણીગેટ દરવાજાથી મહાવીર હોલ 4 રસ્તા સુધીના લારી ગલ્લા અને પથારાના રસ્તા કિનારાના બાંધકામના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં 3 ટ્રક ભરીને દબાણનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા કિનારાની ખુલ્લી જગ્યાઓમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ વોર્ડ વિસ્તાર પ્રમાણે દબાણો દૂર કરવા માટેનું ઓપરેશન હાથ ધરાયું। દબાણ શાખાની 2 ટીમ અને ઢોર પાર્ટી શાખા સાથે શહેરના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 15 વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર હોલ 4 રસ્તા સુધી રસ્તા કિનારાના લારી ગલ્લા અને તંબુ બાંધીને કરવામાં આવતા વ્યવસાયના દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ કામગીરીમાં પાણીગેટ પોલીસ મથકના સ્ટાફને બંદોબસ્ત માટે કામે લેવાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડ, વીજ કંપનીનો સ્ટાફ અને પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફને પણ સાથે રાખીને 3 ટ્રક ભરીને લારી ગલ્લા અને તંબુના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા। વહીવટી વોર્ડ નંબર 5 અને 15 માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તાના રોડ ને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। કેટલો સામાન અત્યાર સુધી જપ્ત કરવામાં 3 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલ છે। શેડ, એક ઝૂંપડું પણ આપ પાછળ જોઈ શકો છો, કાર્યવાહી ચાલુ છે। કોણ આ કામગીરીમાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, વોર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ છે। દબાણ ખાસ કરીને ફાયરની જે ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફાયર ટીમ આવશે સેફટી મેજરને ધ્યાનમાં રાખી ફાયરની, સ્ટ્રીટ લાઇટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે।